અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 39 આરટીઓ કચેરીઓમાં સારથી અને પરિવહન સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લા 4 દિવસથી સેવાઓ સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે। આ સર્વર ડાઉનની સમસ્યાને કારણે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુએબલ, ડુપ્લિકેટ લાયસન્સ, સરનામું બદલવું અને ડ્રાઇવિંગ ટેસ્ટ જેવી નિયમિત પ્રક્રિયાઓ અટકી પડી છે। બીજી બાજુ કંડક્ટર ભરતી માટેના લાયસન્સ વેરિફિકેશનની કામગીરી પણ ખોરવાતા રોષે ભરાયેલા અરજદારોએ અમદાવાદ આરટીઓ કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો। કાળઝાળ ગરમીમાં ધક્કા ખાતા લોકોએ આ ખામી વહેલી તકે દૂર કરવાની માંગ કરી છે। આરટીઓ અધિકારીઓના જણાવ્યા મુજબ ફેસલેસ એટલે કે ઓનલાઈન કામગીરી ચાલુ રહેશે, પરંતુ નોન ફેસલેસ કામ માટે અરજદારોને એક તરફ પછી આવવા અપીલ કરાઈ છે। હાલમાં સારથી પોર્ટલ જે લાયસન્સ માટેનું કામ કરી રહ્યું છે એમાં ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે। ઓલ ઓવર ગુજરાત લેવલે આ ઇસ્યુ છે। અમે અહીંયાથી અમારી વડી કચેરીને કીધેલું છે અને એનઆઈસી લેવલે પણ આના સુધારા જેટલા પણ જલ્દી થઈ શકે એની કામગીરી હાલમાં ચાલુમાં છે અને હાલમાં એનઆઈસી દ્વારા પણ જે મેઇન એ લોકોની હેડ ઓફિસ છે ત્યાં બી એના બાબતે ચર્ચા કરેલી છે અને જેટલા જલ્દી આમાં ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થશે એટલી જલ્દી કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવશે। ગઈકાલે જેટલા કંડક્ટર લાયસન્સ માટે અરજદારો આવેલા હતા એ તમામને જ્યારે 2 કલાક માટે પણ ચાલુ થયું એ સમયગાળા દરમિયાન જે એક્સ્ટ્રા વિન્ડો ઓપન કરી અને 5 વિન્ડો ઓપન કરી અને બધાના કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી।